MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. ગાંધીનગરમાં અડાલજમાં યોજાયેલા વિશાળ સામૈયા ઉત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધન. ગુજરાત ભગવાન સ્વામિનારાયણની તપની ભૂમિ છે તેમ અમિત શાહે જણાવ્યું. સમાજમાં અનુશાસન લાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણ કર્યું. અમિત શાહનું નિવેદન. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા અંગે યોજાયો સામૈયા ઉત્સવ. 200 વર્ષ પહેલા વિચારવું એ ખરેખર બહુ મોટી વાત. ઘરના પાછળના દરવાજાથી કોઈ દિવસ જવું નહીં. પાછળના દરવાજાથી જવાથી સામાન્ય વ્યક્તિને લાગે એમાં શું, પણ પાછળના દરવાજાથી જઈએ તો 25 પ્રકારની શંકા કુશંકાઓનું નિર્માણ થાય. એનાથી હંમેશા બચવું જોઈએ. આ પ્રકારના અનેક વ્યવહારુ જીવનના સુંદર ઉપદેશો પણ એમને આપ્યા. વલ્લભાચાર્યે પ્રશસ્ત કરેલા પૃષ્ટિ માર્ગના સંપૂર્ણ માર્ગના અનુસરણની પણ એમને એ વખતે આજ્ઞા આપી. અને આમાં આજે અહીંયા પર શિક્ષાપત્રી ચરિત્ર પર બહુ સુંદર પ્રદર્શની અને આધુનિકમાં આધુનિક ટેકનોલોજીની પ્રદર્શની એમ અહીંયા આગળ જે રજૂ કરી છે એનાથી નિશ્ચિત રૂપે નવી પેઢીને આવનારા દિવસોમાં સત્સંગી થવાની અને સત્સંગનો મર્મ સમજવાની પ્રેરણા મળવાની જ છે. શિક્ષાપત્રી એક પ્રકારથી જીવનનું નૈતિક કોન્સ્ટિટ્યુશન, નૈતિક સંવિધાન છે. મોરલ કોન્સ્ટિટ્યુશન પોતાના જીવનનું જે નક્કી ના કરે એના જીવનમાં ક્યારેય ઉદ્ધવગતિ પ્રાપ્ત થતી નથી. અનેક પ્રકાર ગૃહમંત્રી અમિત શાહ હાજર. તેમણે જે પ્રકારે નિવેદન આપ્યું છે, સમાજમાં અનુશાસન લાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. વ્યક્તિગત ચરિત્રની ઉચ્ચતા, સામાજિક મર્યાદા, સેવા, સંયમ, કરુણાનો ભાવ, અહિંસા અને કર્તવ્ય બોધ, આ બધા માટે સ્પષ્ટ દિશા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપણી સામે ચીંધી. અને એનાથી અનેક લોકોએ એક પ્રકારથી પોતાના આત્માના ઉન્નતિના માર્ગ પર ગયા. અનેક હજારો સંતો પણ ગયા અને સંતોના માધ્યમથી કેટલાય સંસારી લોકોએ પોતાના જીવનને આગળ વધાર્યું. સર્વજન હિતાય એક વાક્યમાં શિક્ષાપત્રીના બધા ઉપદેશોનું અનુવાદ કરવો હોય તો સર્વજન હિતાય એ આજનો એક વાક્યનો સંદેશ શિક્ષાપત્રીનો છે. આ સામૈયાની અંદર અનેક પ્રકારના સંદેશ અહીંયા આપવાનો પ્રયાસ આચાર્ય મહારાજ અને લાલજી મહારાજે સૌર ઉર્જાનો ઉપયોગ, આ બધા સંદેશ પૃથ્વીનું જીવન લંબાવવા માટે, માનવ જાતનું જીવન લંબાવવું હોય તો પૃથ્વીનું જીવન લંબાવવું જ પડે. પૃથ્વીનું જીવન તો શિક્ષાપત્રીને લઈને જે પ્રકારે તેમણે જણાવ્યું, કારણ કે 200 વર્ષ પૂર્ણ થયા અને તેને લઈને સમૈયો ઉત્સવ કરો ત્યાં સુધી વાંધો નથી, પરંતુ 3 શતકથી માનવ જાતે પર્યાવરણનું શોષણ કરવાનું ચાલુ કર્યું અને એના કારણે જે અસંતુલન ઊભું થયું એમાંથી બહાર આવવા માટે આ 3 પ્રકલ્પ શરૂ કર્યા છે. એટલા માટે હું વિશેષ રૂપે લાલજી મહારાજને ખૂબ સાધુવાદ અને અભિનંદન આપવા માંગુ છું. અહીંયા ગૌશાળાની સ્થાપના, ચારો વેદના અખંડ પાઠની વેદશાળા અને પંચદેવ મંદિર, એના માધ્યમથી
સંપ્રદાય સિવાય પણ સમગ્ર હિન્દુ સનાતન પરંપરા અને સમગ્ર હિન્દુ સનાતન પરંપરાનો જ એક હિસ્સો આપણો સંપ્રદાય, એ વિષય પર ભાર મૂકવાનું બોલ્યા વગર એક સુંદર પ્રયાસ કર્યો છે. અને શરૂઆતથી જ સ્વામિનારાયણ ભગવાનના પ્રમુખ ઉદ્દેશ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે અનેક પ્રકારની તો અનેક જે કુરિવાજો હોય કે પછી લોકોની કુટેવો હોય તેને લઈને સ્વામિનારાયણ ભગવાને ખાસ એક ઉપદેશ આપ્યો અને તેને લઈને અમિત શાહનું આ નિવેદન. તો અડાલજમાં સમૈયો ઉત્સવ અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી તે સંબોધન કરી રહ્યા છે. તેમણે ભગવાન સ્વામિનારાયણને નમન કર્યું. આ સાથે જ પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી અને કૌશલેન્દ્ર પ્રસાદજી તેમને પણ નમન કર્યું છે અને શુભકામનાઓ એ વાતની પાઠવી કે 200 વર્ષ શિક્ષાપત્રીને પૂર્ણ થયા અને તેનો ઉપયોગ જે પ્રકારે માનવ જાતને થયો છે તેને લઈને આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આ સાથે જ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે. કરુણાનો બોધ હોય શિક્ષાપત્રીનો જે પ્રકારે આ એક સંદેશ છે એ સર્વજન હિતાય, શિક્ષાપત્રી એ સર્વજન હિતાય છે તેમ જણાવ્યું છે. આ સાથે જ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હોય અને તેમની હાજરીમાં આ સંબોધન આપ જોઈ શકો છો. આ સમૈયો કાર્યક્રમ યોજાયો છે. કૌશલેન્દ્ર પ્રસાદજી સાથે જ તેજેન્દ્ર પ્રસાદજીને પણ તેઓએ નમન કર્યું છે, આશીર્વાદ મેળવ્યા, ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન કર્યા. દીકરી જન્મતાની સાથે જ એક પાત્રમાં દૂધ ભરી એને ડૂબાડી દેવાની પ્રક્રિયા ચાલતી હતી. સમગ્ર ગુજરાતમાંથી એકાદ તાલુકો છોડી દીકરી દૂધ પીતી કરવાની પ્રક્રિયા બહુ પહેલા દેશના સરખામણીમાં બહુ પહેલા ગુજરાતમાંથી દૂર થઈ. એનું મૂળ કારણ સ્વામિનારાયણ ભગવાને આ કુપ્રથાની સામે એક વ્યવસ્થિત સંતોના માધ્યમથી અભિયાન ચલાવ્યું. દીકરીની શિક્ષા પર એ વખતે જોર આપ્યું. પશુ બલિ પર પ્રતિબંધની વાત કરવી એ વખતે ખૂબ મોટા વર્ગનો વિરોધ વહોરી લેવાની વાત હતી, પણ જરાય ડર્યા વગર યજ્ઞોમાંથી પશુ બલિનો બાકાત કરાઈ યજ્ઞોને શુદ્ધ કરવાનું કામ કર્યું. જાતિવાદ, છૂઆછૂત આ બધાની સામે એ વખતે એમને વિચરણ કરી પ્રચાર કર્યો. મેં અનેક ભક્તોના નામો સાંભળ્યા છે અને અનેક પરિવારોને મળતો હોઉં છું. હું તો માણસામાં જ ઉછર્યો છું. મારાથી 200 મીટર, મારા ઘરથી 200 મીટર દૂર કાલુપુર ગાદીનું સ્વામિનારાયણ મંદિર, એટલે લાડુડી ખાતા ખાતા જ મોટો થયો છું. અનેક ભક્તોને મેં જોયા છે, કોઈ જાતિ બાકી નહીં. એટલે જાતિની સમસ્યાનો બોલ્યા વગર સમાધાન કરવાનું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું. અનેક અન્ન ક્ષેત્રોની શરૂઆત એ વખતે કરી અને આજે સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ છે, મૂળ ગાદીનો કાર્યક્રમ છે. હું નિશ્ચિત રૂપે કહીશ, મારે કોઈના માટે કંઈ ઓછું નથી કહેવું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે નિવર્તમાન આચાર્ય મહારાજના નેતૃત્વમાં આ ગાદીએ ધર્મની બધી જ મર્યાદાઓને અક્ષુણ્ણ રાખવાનું કામ સ્વામિનારાયણ ગાદી, અને બહુ મોટી ઉપલબ્ધિ છે. અને એના પછી આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, એમને આ પરંપરા જાળવી રાખી. નરનારાયણ દેવનું પહેલું મંદિર, ભગવાને પોતે બાદ ભીડી મૂર્તિઓની સ્થાપના કરી અને દેશભરમાં મંદિરોમાં કલાકૃતિની દૃષ્ટિથી બર્માના સાગવાનની લાકડા પર જે કૃતિઓ બનાવી છે, આજે પણ શૃંખલાએ સત્સંગને વધાર્યો. સંસ્કૃતિ અને આધ્યાત્મનો અનમોલ ખજાનો વિદેશમાં વસતા
સનાતન ધર્મના સૌ અનુયાયીઓ માટે ISSOએ ઉપલબ્ધ કર્યો અને એમને આપણી સંસ્કૃતિ સાથે ધર્મ સાથે જોડાયેલા રહેવાની વાત કરી. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે વિગત 11 વર્ષથી આ દેશમાં ગુજરાતના જ પનોતા પુત્ર અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર ચાલે છે. આઝાદી થયા પછી સનાતન ધર્મના અનેક સંપ્રદાયોના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી એના આધાર પર દેશ ચલાવવાની હોય. આપણે સૌ રાહ જોતા હતા કે 550 વર્ષથી બાબરે તોડેલું ભગવાન રામનું અયોધ્યાનું મંદિર ફરીવાર બને અને જોત જોતામાં મંદિર બની એની ભગવી ધજા આજે દિગંત પર. આર્ટિકલ 370 કલમ જે કાશ્મીરને આપણું પોતાનું કરવાની વાત એનો પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરી થઈ. ટ્રિપલ તલાક સમાપ્ત થયા અને બધા ધર્મ માટે UCC કોમન સિવિલ કોડની શરૂઆત પણ નરેન્દ્રભાઈએ કરી. યોગ, આયુર્વેદ, ગૌ સેવા અને અનેક તીર્થોનો ઉદ્ધાર, બદ્રીધામ, કેદારનાથ, કાશી વિશ્વનાથ, મહાકાલ અને હવે સોમનાથ, આ બધા તીર્થોનો ઉદ્ધાર આ 11 વર્ષમાં હાથમાં લીધો. મને વિશ્વાસ છે કે સંતોના આશીર્વાદથી હવે કોઈ દિવસ સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય એવું શાસન આ દેશમાં ક્યારેય નહીં આવે. અને આજે ઉજ્જવળ પરંપરા અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH